મિત્રો, વિદેશી રોકાણના મામલે ભારતે ફરી એકવાર વિશ્વનો વિશ્વાસ હાંસલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 6 મહિનામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 26% વૃદ્ધિ સાથે $42.1 અબજ વધ્યું છે. જે સાથે જ હવે ભારતે આ સદીની શરૂઆતથી $1 ટ્રિલિયન એફડીઆઈનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. વાણિજ્ય અને ઔદ્યોગિક મંત્રાલયે જણાવ્યું છે કે આ ગ્રોથ વિશ્વમાં ભારતને વૈશ્વિક રોકાણના હબ તરીકે જુએ છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર મેક ઇન ઇન્ડિયા, સેક્ટોરલ નીતિમાં ઉદારીકરણ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવી પહેલથી ભારતે રોકાણકારોના ભરોસાને વધુ મજબૂત બનાવ્યો છે, જેને લઈને મલ્ટીનેશનલ કંપનીઓ ભારતને પહેલી પસંદ તરીકે જુએ છે. મિત્રો, હાઈવે, રેલવે, પોર્ટ, એરપોર્ટ અને ઉદ્યોગોના વેગથી ભારતના વિકાસને વેગ મળ્યો છે એવી ચર્ચા ચાલી રહી છે. આપનું શું માનવું છે? કયા ક્ષેત્રને હજુ વધારે રોકાણ કરવું પડે તેમ છે? કોમેન્ટમાં લખો, વિડીયોને લાઈક આપશો.